આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો, કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. તો દર્શક મિત્રો, ફરી વખત જે નવા વ્યુઅર્સ જોડાઈ રહ્યા છે તેમની માટે થઈને અમારો સ્પેશિયલ પ્રોગ્રામ છે. સુજોગ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, સુજોગ ટ્રીટમેન્ટ છે શું? આમ તો અત્યાર સુધી આપણે ઘણા બધા એપિસોડ કરી લીધા છે અને તેને જ લઈને તરુણભાઈ શાહ કે જેઓ વંદન સુજોગ સેન્ટરથી આપણી સાથે જોડાતા હોય છે, આજે ફરી વખત આપણે તેમનું સ્વાગત કરીએ છીએ. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આપણે સુજોગ ટ્રીટમેન્ટની વાત કરતા હોય છે, ઘણા બધા આપણે બીમારીઓને લગતી વાત પણ કરી છે, તેની ટ્રીટમેન્ટને લઈને વાત કરી છે અને ખાસ કરીને મને એક પ્લસ પોઈન્ટ ખૂબ જ સારો લાગ્યો છે કે પરમનન્ટ ટ્રીટમેન્ટ છે આમાં. આજે ફરી વખત આપણે તેની પર ચર્ચા કરીશું. તો તરુણભાઈ, જણાવશો કે પગ બેન્ડ પડી જવો શું છે? અમારા દર્શક મિત્રોને ફરી વખત આપ જણાવશો. તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ લઈને આવ્યા. મેં પહેલા બી તમને જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ રોગ શરીરમાં આવવાનો હોય ને તો ભગવાને જે હાથના પંચા અને પગના પંચાના જે ફ્યુઝ આપેલા છે ને એની અંદર કોઈનું કોઈ નિશાન આવી જ જતું હોય છે. જો આપણે પહેલા બી વાતચીત કરી ચૂક્યા છે કે રોગ કોઈ બી આવતો હોય તો પહેલા મનના વિચારોમાં આવે, ત્યાંથી તમારી શ્વાસમાં આવે ને પછી તમારા હાથના પંચામાં આવે. જો અહીંથી તમે મટાડી દેશો તો તમારા શરીરમાં પ્રવેશ નહીં કરે અને અહીંથી તમે નહીં મટાડી શકે, તમે એલર્ટ નહીં રહે તો તમારા શરીરમાં પ્રવેશ કરી શકશે. હવે પહેલી બે જગ્યાએ તો તમારું ધ્યાન નથી હોતું વિચારોમાં શું ને શ્વાસમાં શું, પણ આપણા હાથનો પંચો તો આપણી પાસે છે ને. તમે જો પગ બેન્ડ થઈ જાય એટલે શું છે, પગ બેન્ડ પછી થશે પણ એને લગતું સૌથી પહેલા તમારી હાથની આંગળીમાં કોઈ ને કોઈ પોઈન્ટ આવી જ જશે. હવે આપણને ખબર છે પગ બેન્ડ થયો એટલે આ જે બીજી આંગળી છે એ પગની આંગળી છે. હવે પગની આંગળીમાં તમે જોશો ને તો ધીરે ધીરે પગની આંગળી પર થોડી બેન્ડ થવા મળશે. આ બાજુની સાઈડે થશે કે અંદરની સાઈડે થશે કે થોડીક આવી આમ ક્રોસમાં બી થઈ જશે. એવી કંઈ ને કંઈ આંગળીમાં કંઈ દીકશે ક્યાં આ આંગળી ક્યાં હાથની ત્રીજી આંગળી ક્યાં બે આંગળીમાં થતું હોય છે. કંઈ ને કંઈ આંગળી તમારી વળી જશે કે એવું કંઈ પ્રોબ્લેમ થશે. તમે જોજો, ચેક કરશો. જ્યાં તમારી બીજી આંગળી અને આ હાથને ડાબા પગમાં પ્રોબ્લેમ હોય તો બીજી આંગળી ને જમણા હાથથી ત્રીજી આંગળીમાં કંઈ બી પ્રોબ્લેમ થાય તો સમજી લેવાનું કે બહુ ટૂંક સમયમાં તમને પગને લગતો પ્રોબ્લેમ યા બેન્ડ થવાને લગતો પ્રોબ્લેમ, ઘણી વખત પગ પાતળા પણ થઈ જતા હોય છે. એને લગતી ટ્રીટમેન્ટ બી આપણે સમજાવીશું. તો પગ પાતળા થઈ જાય કે પગ બેન્ડ થઈ જાય એ બધું પછી જો પહેલાં તમે તમારા હાથની આંગળી જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે આપણા શરીરમાં રોગ આવવાનો છે. તો એ રીતે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે જે પગ બેન્ડ થઈ ગયો છે એ પગ બેન્ડ થઈ જવાની ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરીશું? પહેલાં આગલા એપિસોડમાં આપણે બતાવી ચૂક્યા છે. અમને તો ખબર છે કે તમે પ્રેક્ષકોના છો, જે નવા જોડાયેલા પ્રેક્ષકો છે એમના માટે તમે મારી પાસે ફરીથી આ રિપીટ કરાવો છો ટૂંકમાં. વાંધો નહીં નમ્રતા, તમે માની લીધું છે કે તમે લોકોના જ છો, અમારા છો એટલે હવે ફરીથી કહીએ તો મેં જે રીતે કીધું કે પગ બેન્ડ થઈ જાય એટલે પગ બેન્ડ થઈ જવા માટે તમારી આંગળી બી થોડીક બેન્ડ થઈ ગઈ છે. એટલે એ આંગળી બેન્ડ થવા માટે તમે ફટાકથી સીધી કરવા જશો તો નહીં સીધી થાય. એટલે સૌથી પહેલાં તો તમારે આ જે બીજી આંગળી છે ને એ બીજી આંગળીનો તમારે આ ઉપરનો એરિયા પણ જે છે આ બ્લેડર વાળી લાઈન છે આંગળીની નીચે વાળો લાઈન
ત્યાં આગળ બી તમારે 15-20 મિનિટ ટ્રીટમેન્ટ આપવી પડશે અને અહીંયા બી ટ્રીટમેન્ટ આપવી પડશે. આ 3 લાઇનમાં 10-10 મિનિટ ટ્રીટમેન્ટ આપ્યા પછી આંગળીને તમે ક્રોસમાં તમે ચાલુ કરશો ને એમાં જે નીચેનો પોરો છે બરોબર સમજી લેજો. આ જે ત્રીજો પોરો છે એ ત્રીજા પોરોની અંદર ખાલી આ નીચેના ભાગની અંદર બી તમે 15-20 મિનિટ ટ્રીટમેન્ટ આપશો ને તો તમારે નસોને લગતો જે પ્રોબ્લેમ હશે ને એ બી ધીરે ધીરે કરીને સોલ્વ થવા મળશે. અને 15-20 મિનિટ ટ્રીટમેન્ટ તમે અહીંયા કરી આપો અને ઉપરની સાઈડ આપો, આટલું થશે ને એટલે તમારું પગ એકદમ રિલેક્સ થવા મળશે. જેવી રીતે મેં તમને આગળ સમજાવ્યું, આ નીચેનો પોરું અને આ ઉપરનો પોરું તમે 10-10 મિનિટ ટ્રીટમેન્ટ કરીને જેવું તમે ક્યોર કરશો એની સાથે પગ તમારો રિલેક્સ થઈ જશે. એટલું થયા પછી તે પિંડીવાળો ભાગ છે, ઘૂંટણની નીચેવાળો એરિયા જ્યાંથી તમારો બેન્ડ થયેલો છે એને બી આ ક્રોસમાં તમે ધીરે ધીરે કરીને ટ્રીટમેન્ટ કરશો. જેવું આ ટ્રીટમેન્ટ થઈને સરખું થશે એની સાથે પગ તમારો ધીરે સીધો થવા મળશે. હવે પગ બેન્ડ થઈ ગયું છે તેને બેઉ જગ્યાએથી ટ્રીટમેન્ટ કરવી પડતી હશે તો તમારે ક્રોસમાં આ સાઈડે બી ટ્રીટમેન્ટ કરવી પડતી હશે અને આંગળીને થોડીક આ બાજુ રાખી દેવી છે, આમ બીજી ત્રીજી આંગળીની વચ્ચે આમ બી રાખી દેવી પડતી હોય છે. હવે આ બાજુની સાઈડે રાખીને બી આ મસાજ છે સિમ્પલી અને કરી વાઇબ્રેશન મૂકવાનું છે. આ 1 મિનિટની અંદર 240 વખત એનું વાઇબ્રેશન થતું હોય છે. તમે જીમ્મીથી કે કશાથી કરશો તો ઘણો ટાઈમ લાગશે પણ આનું રિઝલ્ટ બહુ ફાઇન મળશે. એટલે અહીંયા કરી આટલા ભાગની અંદર બી તમે 10-15 મિનિટ મૂકી દો. અહીંયા કરી આ જે ઘૂંટણ છે તમારો લોક થઈ જાય છે, અહીંયા કરી 5-1 મિનિટ મસાજર મૂકો, અહીંયા કરી બી 10 મિનિટ મૂકો. એવી રીતે આખી આંગળીમાં તમે ક્રોસમાં આ બાજુની સાઈડે બી કરી દેશો અને આ બાજુની સાઈડે બી કરી દેશો. 3 જગ્યાએ કરશો એટલે પગ તમારો ધીરે કરીને બેન્ડ થવા મળશે. બેન્ડ જે છે એ સીધો થવા મળશે. તમારી આંગળી તમે સીધી કરી દો એટલે પગ તમારો જે બેન્ડ થયેલો છે ને એ 100% ધીરે કરીને સીધો થઈ જશે. અને પગ જે પાતળો થઈ જતો હોય છે એ પાતળો થવા માટે બી મેં જે રીતે કીધું એ ઉપરની 3 લાઇનની બી ટ્રીટમેન્ટ તમારે 10-10 મિનિટ અહીંયા કરશો તો ધીરે કરશો એની સાથે બ્લડ સર્ક્યુલેશનથી મારી નીચે આવવાનું ચાલુ થઈ જશે અને તમને યુરિનને લગતો પ્રોબ્લેમ જે છે તમારી યુરિન અટકીને આવે છે કે થોડીક ક્વોન્ટિટી ઓછી થાય છે કે એની માત્રા ઓછી છે કે એની જે દૂર સુધી જે યુરિનની ધાર જવી જોઈએ એને જે કંઈ બી પ્રોબ્લેમ હશે એ બી ધીરે સોલ્વ થશે અને પગ બી તમારો સુધી જશે ને એ બી તમારો સીધો થઈ જશે. જે પગ પાતળો થશે એ બી ધીરે કરીને નોર્મલ સ્થિતિમાં આવી જશે. એ રીતે પગ બેન્ડ થાય એની બી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જી તરુણભાઈ, આ આપણે વાત કરી પગ બેન્ડ થઈ જતો હોય છે. હવે આપણે જણાવશો કે વેરિકોઝ વેન્સને લગતા કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? બહુ જ ફાઇન. આ બી બહુ જ સરસ તમે સવાલ પૂછે. વેરિકોઝ વેન્સ એટલે મેં તમને પહેલાં બી સમજાવેલું છે કે વેરિકોઝ વેન્સમાં પૂરી નસો જે પગમાં દેખાવા મળે છે તો પગની તાકાત જ ઓછી થઈ જાય છે. પગ ઉપર ઊભા 5 મિનિટ બી પેશન્ટ ઊભો નહીં રહી શકે. 5 મિનિટ બી ઊભો રહેશે તેને પગમાં ભયંકર પેઇન ચાલુ થતું હોય છે. હવે આ જે વેરિકોઝ વેન્સનો જે પ્રોબ્લેમ થતો હોય છે મોટાભાગે જ્યારે બહુ લાંબા સમય સુધી એક જગ્યાએ જો ચાલવામાં આવશે કે દોડવામાં આવશે તો એમાં કે વેરિકોઝ વેન્સનો પ્રોબ્લેમ થતો નથી. પણ એક જ જગ્યાએ જ્યારે લાંબો સમય સુધી ઊભું રહેવામાં આવે ને તો બી વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ થતો હોય છે. હવે એના માટે મેં તમને કીધું કે એક ઇલાજ છે એલોપેથીની અંદર કે એ લોકો ઓપરેશન કરીને નસ અંદર એડજસ્ટ કરતા હોય છે પણ એ તમારો એ પરમેનન્ટ ઇલાજ નથી. તમે ઓપરેશન કરાવશો તે વખતે સરખું થઈ જશે પણ પછી પાછું થોડા સમય પછી જેવું હતું એવું થઈ જશે. પણ એનાથી કે તમારા પગમાં જે તાકાત આવી જોઈએ એ તાકાત નથી આવવાનું. તમારું ઊભું રહેવાનું તો જે તમે 2 મિનિટમાં તમારું પગ દુખી જાય એ બધું તો થવાનું જ છે. તમને નસ દેખાતી કદાચ ઓછી થઈ જશે પણ પગની તાકાત બધું નહીં આવે. એટલે એના માટે તમારે સુજોગ જ અપનાવવું પડશે. સુજોગ અપનાવશો તો તમને બહુ જ ફાઇન રિઝલ્ટ મળશે. અને આગળ બી મેં જે રીતે કીધું એમાં તમે આંગળીમાં ટ્રીટમેન્ટ તમારે આંગળી એટલે તમારો પગ છે. પગમાં ટ્રીટમેન્ટ તો બહુ પછી આપવાની હોય છે. પહેલાં નસ જે ઉપરની સાઈડથી જે થાપા પછીની બધી જગ્યાએથી નસ જતી હોય છે એ પહેલાં સરખી કરવી પડશે. એટલે એના માટે આપણે હાથ આજે સીધો કરી દીધો. આ સીધો કર્યા પછી આપણને ખબર છે કે આ નાભી ચક્ર છે તો એ નાભી ચક્રથી લઈને આ જે 2 રેખા આવે છે હવે જે જ્યોતિષના હિસાબે બી જે રેખા થતી હોય છે આ પહેલી 2 જે રેખા છે એની વચ્ચેની સાઈડથી ધીરે તમે અહીંયા આગળ આમ ટ્રીટમેન્ટ કરીને અહીંયા આગળ બીજી આંગળીના છેક નીચે સુધી તમે જશો ને તો આવી રીતે ધીરે કરીને તમારે અહીંયા આગળ બધું દુખતું અહીંયા બંધ કરાવી દો. પછી થોડો ખાડો પડી જાય એવું કરજો અને આ જે ત્રીજો પોરો છે ત્યાં બહુ હાઈએસ્ટ ટ્રીટમેન્ટ આપો. આટલો ભાગ ક્લિયર થશે ને એટલે તમારું થોડુંક સારું થઈ જશે. પગમાં બી તમને બેલેન્સ આમ થશે, થોડી તાકાતવાની ચાલુ થશે. સેમ ટુ સેમ તમે પાછળની સાઈડે બી કરો. આટલા અડધા ભાગની અંદર જ્યાં તમારો થાપાવાળો એરિયા આવે છે એટલો ભાગ તમે ક્લિયર કરી દો. આટલું ક્લિયર થયા પછી આગળ મેં જે રીતે બતાવ્યું એ રીતે પગને તમારે ચારે બાજુથી ટ્રીટમેન્ટ કરવી પડશે. કારણ કે ઘણી વખત શું છે ઘૂંટણની નીચેની સાઈડે પણ ભૂરી નસો દેખાતી હોય છે, જાંઘમાં બી દેખાતી હોય છે અને ક્રોસમાં બી દેખાતી હોય છે. હવે જે બી જગ્યાએ તમને ભૂરી નસો દેખાતી હોય તમને નોલેજ તો છે જ કે આ પગની આંગળીમાં છે એમાં નસો દેખાતે એવું તમારી આંગળી બી તમારી થોડી લૂઝ થઈ ગઈ છે એમાં બી તમે થોડીક આ ક્રોસમાં બી 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો. અહીંયા બી ઉપર તમે અહીંયા કે 10 મિનિટ, અહીં 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 10 મિનિટ એવી રીતે ચારે બાજુથી તમે 10-10 મિનિટ
મિનિટ બધી જગ્યાથી ટ્રીટમેન્ટ કરશો તો ચારે બાજુથી તમારી આંગળી પગને તમે ક્લિયર કર્યું, પ્લસ ઉપરનો તમારો થાપાવાળો એરિયા બી તમે ક્લિયર કર્યો છે, પાછળવાળું બી ક્લિયર કર્યું છે, તમારી યુરિનને લગતો પ્રોબ્લેમ બી સોલ્વ કરે છે. દુનિયામાં કયો વેરિકોઝ વેઇન વાળો પ્રોબ્લેમ છે કે જે ક્યોર ના થાય? આમાં કોઈ તમારો ખર્ચો નથી, તમારે કશું કરવાનું નથી, જાતે ટ્રીટમેન્ટ કરવાની છે. અને આટલું કરશો એટલે 110% તમારો પ્રોબ્લેમ સોલ્વ. પણ થોડી ધીરજ રાખજો, ઉતાવળથી નહીં થાય, કારણ કે આ ઇન્ટરનલ તમારા શરીરના પાર્ટ સુધારવાના છે. આ એવું નથી કે તમે અહીંયા આગળ મૂક્યું ને તરત સારું થઈ જાય. તમારો જેટલા વર્ષ જૂનો પ્રોબ્લેમ હશે એટલા મહિના નહીં તો એટલા અઠવાડિયે તો થશે, પણ આ જે થશે ને પરમેનન્ટ થશે. તમારા પગમાં તાકાત આવી જશે અને થોડુંક ચાલવામાં તમારું કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ તમે ઊભા રહેશો ને તો તકલીફ થશે. એ ઊભા રહેવામાં તકલીફ ના થાય એ રીતે તમે ધીરે ધીરે આ ટ્રીટમેન્ટ કરશો તો તમારા પ્રોબ્લેમ 110% પરમેનન્ટ ક્યોર થઈ જશે. તમારે કોઈ ઓપરેશન નહીં કરવું પડે, કોઈ દવા નહીં ખાવી પડે, હે ને? સુજોગ અપનાવો, તમારું જિંદગીના બધા જ પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ થઈ જશે. જી બિલકુલ. તરુણભાઈ, આ આપણે વાત કરી કે જે વેરિકોઝ વેન્સ છે પગ બેન્ડ થઈ જતો હોય છે. હવે જણાવશો કમરના દુખાવામાં કેવી રીતે કરવામાં આવે છે? તમે ક્યાંથી આ બધું મારે બધું તમને યાદ છે કે ક્યારે હું શું બોલ્યો તો તમે ક્યાંથી લઈ આવો છો? તમે તમારી દર્શક મિત્રો તો જોઈ રહ્યા છે, પરંતુ ઘણા બધા એવા નવા હશે. તમે સુજોગની ટ્રીટમેન્ટ કરાવીને યાદશક્તિ પેદા કરી કે શું? જી બિલકુલ. આ એક ખૂબ જ ઉપયોગી છે આ ટ્રીટમેન્ટ, એટલે વ્યુઅર્સ પણ જોઈ શકે, પણ એનો લાભ ઉઠાવી શકે. તો જણાવશો? હવે જે કમરનો પ્રોબ્લેમ છે ને, હવે કમરમાં કઈ જગ્યાએ દુખે છે તમે જોશો તો મોટાભાગે લેડીઝોને કમરના દુખાવા ઘણા બધા થતા હોય છે. એટલે મોટાભાગે જો કમરનો દુખાવો જો વચ્ચેની સાઈડે દુખતો હોય તો સ્પાઇનલ કોર્ડને લગતો પ્રોબ્લેમ છે. પણ જનરલી શું છે કે લેડીઝોને કમર પર વચ્ચેની સાઈડે ઓછું દુખતું હોય છે, પણ એમને થાપા ઉપર દુખતું હોય છે, થાપાની સાઈડમાં દુખતું હોય છે, કે અહીંયા આગળ આ બાજુની પગની બહારની સાઈડે દુખતું હોય છે. એ બધા જે દુખાવો છે લેડીઝોને એટલા માટે વધારે હોય છે કે એમને મેન્સિસને લગતા કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોતા હોય છે. એને લગતી જે દવાઓને બધું ખાતા હોય છે, કે ઘણી વખત શું છે કે ભાઈ અમારે ધાર્મિક આ કામ છે એટલે મેન્સિસ ના થાય એના માટે બી ગોળીઓ લઈ લેતા હોય છે. હવે જે તમે જે ફોર્સથી તમારું મેન્સિસ થવાનું છે તમે ગોળી લઈને અટકાવી દીધું તો એને લગતું કંઈક તો આગુ પાછું થશે ને. આ બધા પ્રોબ્લેમ જનરલી થતા હોય છે. બહુ ધાર્મિક વિધિમાં કંઈ આપણે જવું છે ને તમારો હાથ પીડી આવી રહ્યો છે તો તમારા ઘરેથી તમને કહેતા હોય છે. મોટાઓને ખબર નથી હોતી કે આ કેટલું નુકસાન કરતું હોય છે. અને નાની છોકરીઓ તો એમને એવું છે મમ્મી કીધું એટલે કરી લે એ રીતનું કરતા હોય છે. તેને લીધે કેટલી બધી ઇફેક્ટ ખરાબ થતી હોય છે. એ તમારું જ્યારે 40 વર્ષની ઉંમર થશે ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે હું માનું છું ત્યાં સુધી ભગવાને કુદરતે અપાયેલી જે વસ્તુ છે ને એને એવી રીતે સહજ થાય તો વધારે સારું રહે. પણ આ બધા પ્રોબ્લેમની અંદર શું છે કે તમારું જે મેન્સિસને લગતા પ્રોબ્લેમ ધીરે ધીરે વધતા જતા હોય છે ને તમને થાપામાં બધી જગ્યાએ બહુ દુખતું હોય છે. એટલે એ પ્રોબ્લેમ પહેલાં સોલ્વ કરવાનું છે, પછી સ્પાઇનલ કોર્ડને લગતી વાત કરી. હવે જે થાપાને લગતો જે દુખાવો છે એ યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શનને લગતું જ હોય છે. આપણે બધા જ એપિસોડમાં લગભગ બતાવીએ છીએ કે આ ક્યોર કરવાનું કેવી રીતે. તો આપણને ખબર છે કે આ પહેલી બીજી આંગળીની વચ્ચેની સાઈડે તમે જોશો તો અહીં જે સ્વાદિષ્ટાન ચક્ર આવે અહીંયા ઘડી એ સ્વાદિષ્ટાન ચક્રવાળી જગ્યાએ આપણી કિડની આવે છે. બરોબર સમજી લો. કિડની ક્યાં? તો નાભીની આ બાજુની સાઈડે અહીંયાથી અંદર અને કમરની બ્લેડરની પાછળ કમરની પાછળથી અહીંયા ઘડી આવે એ વચ્ચેની સાઈડે જો હોય કિડની હોય એવી રીતે અહીંયા ઘડી તમે બરોબર આ જગ્યાએ આવશો તો અહીંયા ઘડી કિડની હશે. અહીં તમને થોડુંક પેઇન થશે. બરોબર સમજી લેજો. અને એના માટે બેસ્ટ ટ્રીટમેન્ટ તો એ છે કે તમે મુઠ્ઠી બંધ કરીને કરશો તો બહુ ફાઇન ટ્રીટમેન્ટ થશે. તમે આ ભાગની આખી તમે મુઠ્ઠી બંધ કરીને 10-15 મિનિટ ટ્રીટમેન્ટ કરીને આટલું ક્યોર કરી દેશો. સેમ ટુ સેમ તમે આ મેં તમારું થાપાનો દુખાવો મટાડું છું. આટલું ક્યોર થાય પછી આ બીજી આંગળીની નીચેવાળો એરિયા બી તમે ધીરે ધીરે કરીને 10-15 મિનિટ આપીને ક્યોર કરી દો. આટલું જેટલું જ બેઉ સાઈડે ક્લિયર થશે એટલે થાપાનો પ્રોબ્લેમ તમારો સોલ્વ થશે. પણ જોડે જોડે તમારે કમરના મણકા બી તમારે ક્યોર કરવા પડશે. તો તમારે નીચેના સેક્રેલના મણકા બીજી મુઠ્ઠી બંધ કરી દીધી છે એટલે બીજી ત્રીજી આંગળીની વચ્ચેની સાઈડે આટલા ભાગનો દુખાવો અહીંયા આગળ તમે થોડુંક આ મસાજર મૂકી દો અને એ ઘરે મૂકીને તમે ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરશો ને એટલે તમારે બેસવામાં એકદમ ઇઝી થઈ જશે. ને તો બેસવામાં તમને બે પગની વચ્ચેની સાઈડે બી દુખતો હોય છે. રાત્રે સૂઈ બી નહીં શકો, સીધા સુવામાં બી તકલીફ થશે. તો આટલો ભાગ તમે ક્લિયર કરી ધીરે 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 તમે આગળ જશો તો અહીં L5 સુધીનો તમે આવી જશો એટલે આટલો ભાગ ક્લિયર થશે એટલે તમારો પગનો દુખાવો જનરલી મટી ગયો. હવે આખી સ્પાઇનલ કોર કરી હોય તો તમે એ ચેક T સિરીઝના મણકા છો. તમે આમ છાતી જે બહાર નથી આવતી ત્યાં સુધીનું હોય છે પ્રોબ્લેમ એ T સિરીઝના બધા જ મણકા તમે અહીંયા કરી ટ્રીટમેન્ટ કરશો ધીરે ધીરે કરીને તો આખી સ્પાઇનલ કોર્ડ તમારી L5 થી લઈને T સિરીઝના મણકા બધા 100% જે બી તમારા રિપોર્ટની અંદર આવ્યું હોય કે સીટી સ્કેનમાં આવ્યું કે તમારા T સિરીઝના મણકા કે તમારા L5 or સેક્રેલના મણકામાં પ્રોબ્લેમ છે એ તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. યાદ રાખજો, બહુ જ મોટી વાત કરું છું.
તમને જ્યારે કમરમાં દુખતું હોય, તમે એવું કહો છો કે મને થાપામાં દુખે છે, અને તમે જો તમને કોઈ બી ડૉક્ટર એવું કહે છે કે તમે એનો સીટી સ્કેન કરાવો તો કમરના મણકાનો જ સીટી સ્કેન થતો હોય છે. આ આજુબાજુના જે દવા દુખતા હોય છે એનો કોઈ રિપોર્ટમાં આવતું નથી. અને બાયચાન્સ તમારા મણકા ક્યોર છે તો ડૉક્ટર એવું કહે છે કે ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ નથી, આ પેઇન કિલર ખાઓ તમે સારા થઈ જશો. પણ એવું નથી હોતું. પેઇન કિલર ખાવાથી વધારે પાછો યુરિનનો પ્રોબ્લેમ થાય છે, વધારે કિડનીનો પ્રોબ્લેમ થાય છે, અને પાછો તમારો થાપાનો દુખાવો વધી જશે. આ જે વસ્તુ કહું છું મારા અનુભવની વાત કરું છું, કારણ કે થાપાનો દુખાવો વર્લ્ડમાં કોઈ નથી મટાડી શકતું. એ તમારે સોજોગ જ કરવું પડશે તો જ તમારો ક્યોર થશે. એટલે તમે આ ટ્રીટમેન્ટ કરીને કરશો તો તમારે થાપાની ઉપરનો દુખાવો 100% ક્લિયર થઈ જશે. તો તમારા રિપોર્ટની અંદર આવ્યું છે કે L5 બગડેલો છે, કે સેક્રેલના મણકા બગડેલા છે, કે ટી સિરીઝના મણકા બગડેલા છે, તો એના માટે તમારે બીજી ત્રીજી આંગળીના જે વચ્ચેની લાઈન છે એ આખી લાઈન તમારે ધીરે ધીરે કરીને પૂરેપૂરી ક્યોર કરવી પડશે. આ ટ્રીટમેન્ટ કરશો તો તમારો પરમેનન્ટ કમરને લગતો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને તમે રોગમુક્ત થઈ જશો. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. આટલું ક્લિયર કરો. સાથે અંદરની સાઈડે મેં થાપાના દુખાવા માટે જે રીતે કીધું, આ બીજી ત્રીજી આંગળીથી લઈને આટલું ભાગ બી તમે ક્લિયર કરી દો. આટલું કરશો એટલે થાપાને લગતો અને કમરને લગતો કોઈ બી પ્રોબ્લેમ હશે તમારો પરમેનન્ટ ક્યોર થઈ જશે. હે ને નમ્રતા? જી તરુણભાઈ, આ કમરને દુખતા જે પ્રોબ્લેમ્સ છે તેને લઈને વાત કરી. હવે પેરાલિસિસને લઈને આપણે જેમ કે પહેલા એપિસોડમાં વાત કરી હતી, તો ફરી એક વખત આપ જણાવશો કે કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? હવે પેરાલિસિસમાં કેવું છે કે કોઈ બી એક સાઈડ રહી જતી હોય છે, યા તો જમણી બાજુ રહી જતી હોય છે, યા ડાબી બાજુની સાઈડ રહી જતી છે. હવે કઈ બાજુની સાઈડ રહી ગઈ છે એ જોવાનું હોય છે. હવે એ તો છેક મોઢાથી લઈને છેક પગના તળિયા સુધીનો પ્રોબ્લેમ છે, કઈ જગ્યાએ. અને જો આખું જ સમજી લો કે એને ડાબી બાજુનો પ્રોબ્લેમ છે, એ ફેસથી લઈને છેક ઘણી વખત શું છે પેરાલિસિસ એટલે ખાલી ચહેરાનું પણ પેરાલિસિસ હોય છે, કે આ બાજુનો અંગમાં જ આંખ આમ ઢળી જયું અને પકડીને ઊંચી કરી પડે, ઉપરની પાપણને ઊંચી કરી પડતી હોય છે. જો અડધી સાઈડનું પેરાલિસિસ હોય તો એની અલગ ટ્રીટમેન્ટ હોય છે. ખભાને લગતું બી હોય, હાથ નીચે પડી જોઈએ હોય, અને પગને લગતું હોય. એ પેરાલિસિસ આખી બહુ લાંબી ટ્રીટમેન્ટ હોય છે. પણ આપણે જે ટૂંકમાં એને લગતી જે વાત કરીએ તો પેરાલિસિસ એટલે સમજી લો કે હું હમણાં એવું કહું કે ડાબી બાજુની સાઈડ આપણને જે પેરાલિસિસનો પ્રોબ્લેમ છે એ મટાડો છે, તો સૌથી પહેલાં સમજી લો કે ફેસનું પેરાલિસિસ મટાડવું છે. તો આના માટે આપણે ખબર છે કે અંગૂઠો બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. હવે અંગૂઠો તમે આમ મૂકો છો તો આ બાજુની જે સાઈડ આવે છે, બરોબર સમજી લો, તો આ પોઝિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ પોઝિશન તમે નહીં સમજી શકો તો તમે જાતે ટ્રીટમેન્ટ નહીં કરી શકો. એટલે તો હું તમને જે સમજાવવા માંગુ છું કે તમે જાતે દરેકે દરેક વસ્તુ જાતે સુજોગ શીખો ને જાતે ક્યોર થાય. હવે આ રીતે અંગૂઠો રાખીશું તો આ બાજુની જે સાઈડ આમ રાખવા નથી કે આમ રાખવા નથી. હું આમ પબ્લિકની સામે પાછળવાળો નખવાળો એરિયા આપણી બાજુ આવું છે. આમ તમે રાખશો તો આ બાજુનો એરિયા છે એ ડાબી બાજુનો એરિયા છે, અને આ બાજુનો એરિયા છે એ જમણી બાજુનો એરિયા છે, અને વચ્ચેનો એરિયા છે એ સ્ટેટવાળો એરિયા છે. હવે આપણે સમજી લો કે ડાબી બાજુનું આપણને પેરાલિસિસ થયું છે અને ફેસમાં તમે પ્રોબ્લેમ થયો છે, તો અંગૂઠો આમ રાખીને અંગૂઠાનો ઉપરનો ભાગ બરોબર સમજી લો. ઉપરનો ભાગ છે અહીંયા તમને ચહેરાનું પેરાલિસિસ કેવી રીતે મટાડવું ને એને લગતી વાત કરી છે. અહીંયા કરી તમે 5-10 મિનિટ અહીંયા કરી આમ મૂકી રાખશો મસાજર ધીરે કરીને આટલા ભાગમાં તમે કરશો એટલે તમારે આ બાજુના કાંધથી માંડીને બધું તમે આટલું ધીરે કરશો. આંખની પાપડ પડી જવા માટે આપણે આગળથી બતાવ્યું તેમ અંગૂઠામાં તમે અહીંયા કરી 2 આંખો બનાવી દો. આમ તમે અંગૂઠો કરશો તો એક ભાગ ઉપસેલો દેખાશે. તમે જોજો આપણા મોઢામાં બી સૌથી ઉપસેલો ભાગ કયો છે તો કે નાક છે. તો આનું સ્થાન કેવી રીતે તમે સિલેક્ટ કરશો કે ભાઈ આ જગ્યા એની પરફેક્ટ છે? આમાં તો કોઈ પોઈન્ટ આપ્યા નથી કે તમને ખબર પડે. તો તમે આમ અંગૂઠો રાખશો તો જે સૌથી ઊંચો ભાગ દેખાય ને સમજો કે અત્યારે મેં આ અંગૂઠો આમ કર્યો તો આ ભાગ મારો ઊંચો દેખાય છે, તો આપણને જજમેન્ટ આવવું જોઈએ કે આ નાક છે તમારું, અને આંખની ઉપરની સાઈડ આ 2 આંખો છે એ રીતે રાખવાનું. હવે આ 2 આંખો રાખીને અહીંયા કરી આપણે જો આપણે સમજી લો કે ડાબી નાક જ અહીંયા એની પલક એની નીચે પડી જાય છે, તો આ જે ડાબી ફરી જે જગ્યા છે અહીંયા કરી તમે મસાજર 10-15 મિનિટ માટે આમ ધીરે કરીને મૂકી રાખશો. આવી રીતે કરી કરશો ધીરે તો અહીંયા કરી આંખ છે તમારી ધડકતી નીચે પડી જાય છે અને સ્નાયુ જે કામ કરતા બંધ થઈ ગયા છે ધીરે કામ કરતા થઈ જશે. આંખ તમારી કમ્પ્લીટ થઈ જશે. આ ઉપર બ્રેઇન વાળો એરિયા છે અને ક્રોસમાં કરીને આટલો ચહેરાનો તમે પ્રોબ્લેમ સોલ્વ કરશો. નીચે ગળું બી તમારે સારું કરવું પડશે. એના માટે નીચેની સાઈડે બી તમે ટ્રીટમેન્ટ કરો. એ રીતે આખો અંગૂઠો ક્રોસમાં જ કરો છો, બરોબર સમજી લો છો. અહીંથી આટલા ભાગમાં 10 મિનિટ, આટલા ભાગમાં 10 મિનિટ કરો, અહીંયા કરી 5 મિનિટ કરી, અહીંયા 10 મિનિટ કરો. તમે કરશો તો આખો ચહેરાવાળો જે છે પ્રોબ્લેમ તમારો ડાબી સાઈડનું જે પેરાલિસિસનો પ્રોબ્લેમ એ ધીરે ઓછો થઈ જશે. હવે આપણે ઓર એક છે, કારણ કે આ બહુ જ વધારે તકલીફો છે. સમજી લો કે મોઢાની સાથે અને હાથમાં બી પ્રોબ્લેમ છે, ખભામાં બી પ્રોબ્લેમ છે. તો આટલું ક્યોર કર્યા પછી બરોબર સમજી લેજો, પછી તમે ડાબો હાથ લઈ લો. યા પછી તમે જો જમણો હાથ લેવો તો તમારે છેલ્લી આંગળી કરી લેવી પડશે.
છેલ્લી આંગળી એટલી બી ડાબી બાજુની છે. આપણે ટૂંકમાં હું બતાવી રહ્યો છું, તમને ઇઝી પડે એટલા માટે બતાવી રહ્યો છું. તો તમારે જમણા હાથનો અંગૂઠો ક્રોસમાં કરવો છે અને ડાબા હાથની અંદર તમારે અંગૂઠો અને પહેલી આંગળીની વચ્ચેની લાઈન બરોબર સમજી લેજો. અંગૂઠો અને પહેલી આંગળીની આ વચ્ચેની લાઈનમાં 10-15 મિનિટ તમે આ રીતે ટ્રીટમેન્ટ કરશો તો ધીરે ધીરે આ જે તકલીફ છે તમારી એ ધીરે ધીરે ઓછી થવા મળશે. એવું પહેલી આંગળીની નીચેની સાઈડ આ વચ્ચે બરોબર તમે અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરશો, અહીં સ્વાદિષ્ટાન ચક્ર 10-15 મિનિટ તમે મસાજ મૂકીને દુખતું બંધ કરાવી દેશો. આ કરશો પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈન તમે કરશો, તમને ટાઈમ લાગશે, અડધો-પોણો કલાક કદાચ તમારે ટ્રીટમેન્ટ કરવી પડે, કલાક બી કરવી પડે. બધી જગ્યાએ તમારે ફાઇન જ ટ્રીટમેન્ટ કરવી પડશે, આમાં કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. આ બી તમારે ફાઇન કરવું પડશે, આ બી સરસ કરવી પડશે. આ બી આટલું કર્યા પછી આટલું ક્લિયર થશે એટલે તમારો ખભો બધું થોડું રિલેક્સ થવા મળશે, ફેસ બી તમારો સારો થવા મળશે. પછી તમારે પગનો આખી જે તમારી પેરાલિસિસ થઈ ગયું છે, પછી તમે આ બીજી આંગળીની નીચેવાળો જે એરિયા છે 3 લાઈન, આ એક લાઈન, આ બીજી ત્રીજીની વચ્ચેની લાઈન, આ બીજી આંગળીની નીચેની લાઈન અને પહેલી બીજીની વચ્ચેની લાઈન, આ ત્રણેય વસ્તુ ક્યોર કરશે એટલે તમારું ડાબી બાજુનું જે અંગ આખું જે ધડવાળો જે પાર્ટ જકડાઈ ગયો છે એ ધીરે ધીરે ક્યોર થવા મળશે. હવે તમે હાથ અને પગ, એ તો આપણે આગળ બતાવેલું જ છે. જે હાથની ટ્રીટમેન્ટ માટે બી આપણે પહેલી આંગળી છે એ ક્રોસમાં ટ્રીટમેન્ટ કરવાની. તમે જોશો તો ક્રોસમાં બધી નસો ખેંચાઈ ગયેલી તમને લાગશે. એવી રીતે તમે 20-25 મિનિટ આ બાજુની સાઈડે ક્રોસમાં કરો, અહીં ઉપરની સાઈડે કરો. ચારે બાજુથી તમે આ પહેલી આંગળીને તમે અડધો કલાક બી ટ્રીટમેન્ટ કરશો તો હાથ બી તમારો ધીરે ધીરે ઊંચો થઈ જશે, મજબૂતાઈ આવી જશે. સેમ ટુ સેમ તમે પગમાં કરશો. ટ્રીટમેન્ટમાં થોડો ટાઈમ લાગશે. જો પેરાલિસિસ થયું હોય તો ઘણી વખત 6-6 મહિના બી લાગી જતા હોય છે. તમે જાતે ટ્રીટમેન્ટ કરશો, જાતે કરવાનું છે. પણ આ પહેલી બીજી એક જ પાર્ટ હોય ખાલી ફેસ, તો તમને તરત રિઝલ્ટ મળવાનું છે. પણ આખું જ ડાબી સાઈડ કરવી હોય તો આટલા બધા ભાગમાં ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરશો તો આખી ડાબી બાજુનું ટોટલ પેરાલિસિસ ધીરે ધીરે ક્યોર થઈ જશે અને તમે જેવા હતા એવા નોર્મલ થશો. બીજું, અહીં તમે જે સારા થશો એ પરમેનન્ટ સારા થશો. આટલું જ્યારે ક્યોર થઈ જાય પછી એની સામાન્ય એક્સરસાઇઝ બધું જે હોય છે એ તમને અહીંથી શીખવામાં આવશે. એ રીતે એક્સરસાઇઝ કરશો એટલે લાઈફમાં તમને ફરીથી કોઈ દિવસ પેરાલિસિસ બી નહીં થાય. જી તરુણભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. જેમ કે દર્શક મિત્રો, આજે આપણે ફરી એક વખત આપણે વાત કરી વેરિકોઝ વેન્સ, પગ બેન્ડ થઈ જવો, કમરનો દુખાવો છે, તો સાથે પેરાલિસિસને લગતી તમામ જે માહિતી છે. આમ તો આ પહેલા પણ આપણે એપિસોડમાં તરુણભાઈ પાસેથી આ તમામ ટ્રીટમેન્ટ વિશે માહિતી મેળવી હતી, પરંતુ ફરી એક વખત જેમ કે આપણે વાત થઈ કે ઘણા બધા નવા વ્યુઅર્સ પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે અને પબ્લિક ડિમાન્ડ પર ફરી એક વખત આપણે તેમની પાસેથી આ માહિતી મેળવી અને હજી પણ આપણે મેળવતા રહેશું. હજી પણ જે પહેલા એપિસોડ કરવામાં આવ્યા છે તેની ફરી એક વખત આપણે માહિતી મેળવશું. આજના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.